ઘુંઘરીના ગમકાર રે પાય વાગે છે ઘુંઘરીના ગમકાર ગમકાર રે પાય વાગે છે ઘુંઘરીના ગમકાર રૂડે ગર્ભે રમે છે દેવી અંબિકા રે રૂડે ગર્ભે રમે છે દેવી અંબિકા રે કૈલાસમાં શિવજી જોવાયા આવ્યા રે કૈલાસમાંથી શિવજી જોવા આવ્યા રે કૈલાસમાંથી શિવજી જોવાયા આવ્યા રે કૈલાસમાંથી શિવજી જોવા આવ્યા રે સાથે મહાદેવ સાથે માં ઉમિયાને લાવ્યા રે સાથે માં ઉમિયાને લાવ્યા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ઇન્દ્ર જોવાયા આવ્યા રે ઇન્દ્ર લોકમાંથી ઇન્દ્ર જોવા આવ્યા રે ઇન્દ્ર લોકમાંથી ઇન્દ્ર જોવાયા આવ્યા રે ઇન્દ્ર લોકમાંથી ઇન્દ્ર જોવા આવ્યા રે સાથે દેવી હો સાથે દેવી ઇન્દ્રાણીને લાવ્યા રે સાથે દેવી ઇન્દ્રાણીને લાવ્યા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડ ગરબે રમે છે દેવી અંબિકા રે શું બેઠીમાં પગ ઉપર પગ ચડાવી શું બેઠીમાં પગ ઉપર પગ ચડાવી આજ શું બેઠીમાં પગ ઉપર પગ ચડાવી સુરતીમાં પગ ઉપર પગ ચડાવી બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત ભવાની બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી ઓ મારી માત ભવાની રમવા આવો ને મોરી માં અપરાધી થયો છે અમારો મારે આશરો એક તો તમારો શું અપરાધ થયો છે અમારો હે મારા સરો એક તમારો અરે શું અપરાધી થયો છે અમારો મારે આશરો એક તો તમારો શું અપરાધ થયો છે અમારો મારે સરો એક તો તમારો કરજે અમી દ્રષ્ટિ કરજે અમી દ્રષ્ટિ કરજે અમી દ્રષ્ટિ કરજે અમી દ્રષ્ટિ એ માફ કરજે અંબિકા આરા સુરવાડી તું બેઠી માં પગ ઉપર પગ ચડાવી સુરભી માં પગ ઉપર પગ ચડાવી
બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત ભવાની બોલતી નથી ચાલતી નથી કેમ રસાણી ઓ મારી માત ભવાની જા જા ઉડી જા પંખેડા તો પાવાગઢ રે જા જા ઉડી જા પંખીડા તો પાવાગઢ રે પંખેડા તોડીને જાજ પાવાગઢ રે પંખીડા તોડીને જાજે પાવાગઢ રે મારી મહાકાળીને જઈને કે જે ગરબે ઘૂમે રે મારી માં કાળીને જઈને કે જે ગરબે ગમે રે પંખેડા હો પંખેડા પંખેડા હો પંખેડા પંખીડા હો પંખીડા પંખીડા હો પંખીડા ગામે ગામના ગામે ગામના ગામે ગામના ગામે ગામના ગામે ગામના પૂજારી વિરાવેલા આવો રે ગામે ગામના સુથારી વીરાવેલા આવો રે હે મારી માડીને માટે રે પૂજા બોલાવો રે મારી વાણીને માટે પૂજા બોલાવો રે હા સારો લાવો સુંદર લાવો વેલા આવો રે સારા લાવો સુંદર લાવો વેલા આવો રે હે મારી મહાકાળીને જઈને કે જે ગરબે ઘૂમે રે મારી માં કાળીને જઈને કે જે ગરબે ઘૂમે રે હે ગમે ગામના હે ગમે ગામના ગામે ગામના ગામે ગામના હે ગમે ગામના સુથારી વિરાવેલા આવો રે ગામે ગામના સુથારી વીરાવેલા આવો રે હે મારી માડીને માટે રે બાજટીયો લાવો રે મારી મારીને માટે બાજટીઓ લાવો રે હે ગમે ગામના સુનીડા તમે વેલા આવો રે ગામે ગામના સુનીલા તમે વેલા આવો રે હે મારી માડીને માટે રે ઝાંઝરિયું લાવો રે મારી મારીને માટે જાજરીઓ લાવો રે વેલા આવો સુંદર લાવો જલ્દી આવો રે મારી મહાકાળીને જઈને કે જે ગરબે ઘૂમે રે મારી માં કાળીને જઈને કેજો ગરબે ઘૂમે રે બહુચર માના ડેરા પાછળ 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 બહુચર માના ડેરા પાછળ કોકડે કોક બોલે બચર માના ડેરા પાછળ કુકડે કોક બોલે બહુચર માના ડેરા પાછળ કોકડે કોક બોલે બચર માના ડેરા પાછળ કુકડે કોક બોલે કોકડા તારી કોકડા તારી કોકડા તારી બોલી મને મેઠી મેઠી લાગે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે હા માના નામે મસ્ત બનીને માના નામે ડોલે માના નામે મસ્ત બનીને માના નામે બોલે માના નામે મસ્ત બનીને માના નામે ડોલે માના નામે મસ્ત બનીને માના નામે ડોલે કોકડા તારી કોકડા તારી બોલો બોલો કોકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે જય અંબે બોલો અંબે 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 અરે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી બહુચર જય જય બહુચર બોલ મારી ચામુંડા જય જય ચામુંડા બોલ મારી મહાકાળી જય જય મહાકાળી હે હૃદય દશ ધે દયાષ્ટનવ વંશુમય વૃદ્ધિ દે બાકવા
भगवानी भगवानी हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी। मुझ दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर, दास जानी। सज्जन सहित दे, कुटुंब जंग मां जीत ले मां माँ भवानी सोने जंग माँ जीत दे, माँ भवानी सोने जंग माँ जीत दे। हे माड़ी तारो, माड़ी तारो, माड़ी तारो जय जयकार, हे अम्बा तारो जय जयकार। हे माड़ी तारो जय जयकार, हे अम्बा 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 तारो जय जयकार। हे अम्बा तारो जय जयकार। बोलो श्री अम्बे मात की जय हो, बोलो महाकाली मात की जय हो। જે લોકો ઊભા થઈને નાચ્યા એના માટે જરા જોરદાર તાલી પાડો બધા. જે ઊભા થઈને નાચ્યા એ બધા 100 વર્ષના. મમતૃરૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમઃ. યાદવી સર્વભૂતેષુ માં મમતૃરૂપેણ સંસ્થિતા નમસ્તશે નમસ્તશે नमस्तस्यै नमो नमः. या देवी सर्वभूतेषु मां शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. बोलो अम्बे मात मात की की जय. તો બહુ સરસ મજાનો પ્રસંગ ભાગવત કથામાં છે કે જળ ભરતજી મહારાજને બચાવવા માટે માં ખુદ પ્રગટ થાય છે. કહેવાય કે જળ ભરતજી મહારાજ ત્યાંથી આગળ જાય છે અને પોતે મસ્તીમાં જંગલમાં રહેતા હતા. કુછ લેના ના દેના મગન રહેના. કહેવાય કે ભયાનક પ્રાણીઓ પણ આજુબાજુમાં આવે છે ને તો મહારાજની સાથે મિત્ર બનીને ફરે છે. જંગલના સાપ હોય, અજગર હોય, સિંહ હોય, કશું કરતા નથી, આજુબાજુમાં ફરે છે. કારણ કે પ્રાણીઓ પણ પ્રેમની ભાષા સમજે છે. પ્રાણી પણ મને ને તમને ત્યારે કરડે છે કે હેરાન કરે છે કે જ્યારે એને એવું લાગે છે કે આ મને કંઈક કરશે. એટલે કોઈ પણ પ્રાણી વગર કારણે કોઈના ઉપર હુમલો નથી કરતા. તો પ્રેમ સ્વરૂપ દેખાય છે સંત, એટલે બધા પ્રાણીઓ પ્રેમ આપે છે. આખી દુનિયામાં બધા પ્રેમની ભાષા સમજે છે, એક માણસ જ છે જે સમજતો નથી. સાંભળો છો ને બધા? જય હો. હાય નથી બોલતા, બોલો. કારણ કે આ જ માણસ એક એવો છે કે જેને સાચો પ્રેમ કરે એની સાથે દગો કરવામાં પણ વાર નથી લગાડતો. એ કૂતરું હોય ને, કૂતરું એ પણ એના માલિકની સાથે કોઈ દિવસ વિશ્વાસઘાત નથી કરતો, મરી જાય એ માલિક માટે. પણ માણસમાં એમ કહેવાય કે આજકાલ બુદ્ધિ એટલો ફેર થયો છે કે પૈસા માટે આખી જિંદગી સાથે ધંધો કર્યો હોય, પણ સામે વાળાનો એટલો બધો વિશ્વાસ હોય કે કોઈ દિવસ હિસાબ જોયા ન હોય, પણ એમ કહેવાય કે ક્યારેક માગે અને એને ગમે નહીં એમ કહેવાય કે મારવા સુધી હદ વટાવી દે છે. માટે માણસ પ્રેમની ભાષા ભૂલતો જાય છે, પણ આખું જગત પ્રેમથી ચાલે છે. ભગવાનને પ્રેમ છે એટલા માટે જ મનુષ્યને જન્મ આપે છે. કારણ કે ભગવાનને વિશ્વાસ છે કે ભલે ઘણા થોડા ઘણા બગડ્યા હશે પણ બધા નહીં બગડે. હજી સંસારમાં ભગવાનને આપણા ઉપર ભરોસો છે એટલા માટે નવા નવા બાળકોનો જન્મ થાય છે. કહેવાય છે કે મહારાજને બધા પ્રાણીઓ પ્રેમ કરે છે. આગળ કથામાં આવે છે કે રહુગણ રાજા કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ સાંભળવા જાય છે. રહુગણ રાજા છે અને સત્સંગ સાંભળવા જાય છે, પણ એ વખતે ગાડીઓનો જમાનો નહોતો, એટલે કે પાલખીમાં બેસીને જાય છે. સાંભળો છો ને બધા? 4 જણા કહાર પાલખી પકડે છે, અંદર રહુગણ રાજા બેઠો છે અને લઈને જાય છે. તો જે 4 જણાએ પાલખી પકડી હતી એમાંથી એક જણાનો પગમાં કંઈક તકલીફ થાય છે, મચકાઈ જાય છે, મરોડ આવે છે.
એટલે એને બેસી જવું પડે છે કે એ આગળ જઈ શકશે નહીં. એટલે રાજાએ પાલખી નીચે મુકાવીને કીધું, શું થયું, આટલી બધી કેમ કૂદે છે? એટલે કીધું કે એકનો પગ બગડ્યો છે, હવે આગળ ચાલી શકે એવું નથી. રાજાએ કીધું, મારે સત્સંગમાં જવું જરૂરી છે, જલ્દી કરો. તો કે શું કરીએ? તો કે જંગલમાં જાઓ, કોકને શોધી લાવો, કોકને પકડી લાવો અને ચોથો કહાર શોધો. તો 3 દિશામાં 3 જણા જાય છે. એમાં જડ ભરતજી ઝાડ નીચે બેઠા હતા, મળી ગયા. તો કીધું, અમારું એક કામ કરશો, રાજા બોલાવે છે. કીધું કંઈ વાંધો નહીં, ચલો. આવ્યા છે. જે 4 જણાએ પાલખી પકડી હતી એમાંથી એક પાલખી, એક બાજુનો ભાગ જડ ભરતજી પોતાના ખભા ઉપર લઈને ચાલે છે. પણ મારા ને તમારામાં, આપણામાં ને સંતમાં ફેર શું હોય? આપણે ખાતા હોય એવું એ પણ ખાય, આપણે જેમ કપડાં પહેરીએ એમ એ પણ પહેરતા હોય, કદાચ રંગ જુદો હોય. આપણામાં ને એમનામાં દેખાવમાં, જીવન જીવવામાં કોઈ બહુ ફેર ન હોય, પણ એનો ઢંગ જુદો હોય, એને જીવન જીવવાની એની દ્રષ્ટિ, ચશ્મા અલગ હોય. આપણા ચશ્મા અલગ હોય, રહેતા આપણી જોડે હોય પણ આપણા કરતાં જુદા હોય સંતો. તો કહે છે કે બીજા બધા ચાલે છે તો બસ ચાલે જ છે, પણ સંત ચાલે છે તો નીચે જોઈ જોઈને ચાલે છે. સંત હોય, સારો માણસ હોય, એ કોઈ દિવસ જ્યાં ત્યાં થૂકે નહીં. એ કોઈ દિવસ એમ કહેવાય કે પોતાનાથી વડીલનો કોઈ દિવસ સારો માણસ અપમાન ન કરે. એ હંમેશા નીચે જોઈને ચાલે છે કે કોઈ જીવ જંતુ મારાથી મરી ન જાય. તો ચાલતા હોય છે તો ખભામાં પાલખી છે, પણ નીચે કોઈ કીડી મકોડો, કોઈ જનાવર આવે તો કૂદે છે. તો પાલખી કૂદે છે, ને પાલખી કૂદે છે તો અંદર બેઠેલો રાજા ઉપર ફટકાય છે. એટલે બૂમ પાડે છે, અરે સરખી રીતે ચાલો, મારું માથું ફટકાયું. એટલે પેલા 3 જણ કહે છે કે અમે નથી, આ નવો આવ્યો ને એ કૂદે છે. કારણ કે આ લોકો તો ઘડે ગયેલા હતા કે રાજાને ગમે એમ કરવાનું છે, ભલે મરતું હોય એ મરે, જીવવું હોય જીવે. પણ જડભરતજી મહારાજ જગતનો વિચાર કરે છે, એટલે થોડા ઉપર નીચે થાય છે, રાજાને ગમતું નથી. અંતે રાજા કંટાળે છે. આમ કરીને એમ કહેવાય કે પડદો ખોલીને જોવે છે. જ્યારે અલમસ્ત જડભરતજીને જોયા એટલે શબ્દ બોલે છે, ઓહો, આ તો સાવ દુબળો પાતળો છે, એટલા માટે આવી રીતે ચાલે છે. એને હજી મારા પાવરની ખબર નથી, એને ક્યાં સરખો ચાલે, નહીં તો હમણાં મારી નાખીશ. સમગ્ર મારા રાજ્યની અંદર જેટલા માણસો છે એ બધાનું જીવન મરણ મારા હાથમાં છે. એને ક્યાં સરખો ચાલે, જીવે છે કે મરી ગયો છે? મારી વાત એના કાનમાં સંભળાતી નથી કે શું બેરો છે? આવડું અલમસ્ત શરીર છે ને શું કામ આવા કૂદાકૂદી કરે છે? કેમ જોતો નથી? કેમ મારું સાંભળતો નથી? આવા અનેક જાતના પ્રશ્ન પૂછ્યા. ત્યારે જડભરતજી મહારાજે પાલખી પકડી હતી. આ સંતને વિચાર આવ્યો કે આજ સુધી હું નથી બોલે તો કંઈ વાંધો નહીં, પણ આજ મારે બોલવું પડશે. કારણ કે આ પાલખીમાં બેઠો એ કોણ છે? હવે સાંભળજો. ગયા જન્મની અંદર ભરત રાજાએ જે હરણનો સંગ કર્યો હતો, તો રાજાએ હરણનો સંગ કર્યો એટલા માટે બીજા જન્મમાં હરણ બન્યા. પણ પેલું હરણ હતું એનું શું થયું? કહેવાય કે હરણ એ તો સંતનો સંગ કર્યો હતો ને, માટે એ હરણ બીજા જન્મમાં રહોગણ રાજા બને છે. કારણ કે સંતનો સંગ કર્યો તો, સંતના સંગમાં રહ્યા હતા, એના આશીર્વાદમાં રહ્યા હતા, એટલે હરણ એ સંત બને છે, એ રાજા બને છે. આ એ જ રાજા રહોગણ આજે ખભા ઉપર છે. કીધું કે ગયા જન્મમાં તો હરણ હતો એટલે એને સમજાવી ન શક્યો, પણ આ જન્મમાં મારે હવે એને સમજાવવો પડશે. એટલે નીચે ઉતરે છે, એને કહે છે કે રાજા, તું કહે છે કે હું જીવતો છું કે મરેલો? હું કે જીવતોય નથી કે મરેલોય નથી, કારણ કે આત્માનું કદી મૃત્યુ થતું નથી. તું મને શરીરને એમ કહેવાય કે માનતો હોય તો હું શરીર નથી, હું તો આત્મા છું. જાડો હોવો પાતળો હોવો એ તો શરીરનો ધર્મ છે ભઈલા, હું તો આત્મા છું અને આત્માને કોઈ મારી શકતો નથી. તું મને શું મારવાનો? અને કોઈ તારા રાજ્યમાં નથી જીવતો, હું તો મારા પરમાત્માના રાજ્યમાં જીવું છું. પરમાત્મા બધાને જીવાડે છે. કોઈની તાકાત નથી કે પરમાત્માની ઈચ્છા વગર કોઈને મારી શકે કે જન્મ આપી શકે. તો શું મને મારવાનો છે? આવા એક પછી એક અનેક જ્ઞાનની વાતો કરે છે. ત્યારે રહોગણ રાજાને થઈ જાય છે કે અમારી ભૂલ થઈ ગઈ, આ કોઈ સામાન્ય માણસ નથી. એના ચહેરાનું તેજ કહેશે કે આ કોઈ બ્રહ્મજ્ઞાની મહાપુરુષ છે. એટલે કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. ચરણમાં પડે છે અને કહે છે મને માફ કરો, મારું માફ કરો. તમે કપિલ મુનિ તો નથી ને? હું જેનો સત્સંગ સાંભળવા જાઉં છું, મારી પરીક્ષા તો કરવા નથી આવે ને?
અરે તમે દત્ત દિગંબર ભગવાન તો નથી ને, અરે તમે મહાદેવજી તો નથી ને, તમે કોણ છો? તમે તમારો સાચો પરિચય આપો. એમ કહેવાય કે પરિચય આપે છે કે હું તો જડ ભરત છું, પણ ગયા જન્મમાં તારો ને મારો ભેટો થયો તો આ જન્મમાં ફરીથી થયો છે. માટે બેટા આ જિંદગીને નિરર્થક ન જવા દે. ભગવાનનું નામ લે, અભિમાન રાખીને સત્સંગમાં ન જવાય. માટે અભિમાન મૂકી દે. પછી તો કહેવાય છે કે પોતાનો શિષ્ય બનાવે છે, ગુરુ મંત્ર આપે છે, દીક્ષા આપે છે, સ્વર્ગ નર્કનું રહસ્ય બતાવે છે, ખગોળ ભૂગોળનું વર્ણન એની આગળ કરે છે અને જડ ભરતજી મહારાજ રઘુગણનો ઉદ્ધાર કરે છે. આવું સુંદર મજાના ચરિત્રની કથા ભાગવત કથામાં આપવામાં આવી છે. સુખદેવજી મહારાજ કથા પરીક્ષિતને સંભળાવીને કહે છે કે જેમ જડ ભરતે પોતાની તમામ મોહમાયા છોડી દીધી, એમ હે પરીક્ષિત તમે પણ એકાગ્રચિત થઈ જાઓ. અને ચોથા અધ્યાયમાં 4 અધ્યાય પછી એમ કહેવાય કે મંગલાચરણ કરે છે, પરીક્ષિતને ધ્યાન કરાવે છે. પરીક્ષિતને કહે છે કે તમારા શરીરને શુદ્ધ કરો, શરીરને પવિત્ર કરો, કારણ કે પરમાત્માનું ભજન કરવું હોય તો પહેલાં શરીર પવિત્ર જોઈએ, મન પવિત્ર જોઈએ. માટે આસન સિદ્ધિ કરાવે છે. એક આસન ઉપર બેસવાની માણસને ટેવ હોવી જોઈએ. માટે એને એક આસન ઉપર બેસાડે છે. મન ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો એ સમજાવે છે. પરીક્ષિતજી મહારાજ જગતના પ્રશ્ન પૂછે છે, ભગવાનના 24 અવતારના પ્રશ્ન પૂછે છે, મોહ અને માયા શું છે, ભગવાનની માયા શું છે એના પ્રશ્ન પૂછે છે. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આજે તમે જેવો પ્રશ્ન મને પૂછ્યો ને એવો જ પ્રશ્ન એક વખતે વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને પૂછ્યો હતો. અને મૈત્રેય ઋષિના આશ્રમમાં જ્યારે વિદુરજી મહારાજ જાય છે ત્યારે મૈત્રેય ઋષિ વિદુરજીનું સ્વાગત કરે છે કે આવો યમરાજ પધારો, આવો યમરાજ પધારો કરીને સ્વાગત કરે છે. ત્યારે સુતજી મહારાજ પ્રશ્ન કરે છે, સોનક આદિ ઋષિમુનિઓ સુતજીને પ્રશ્ન કરે છે કે મહારાજ વિદુરજી મહારાજને આ મૈત્રેય ઋષિ યમરાજ શું કામ કહે છે? વિદુરજી થોડા યમરાજ છે. એટલે કહે છે કે વિદુરજી યમરાજ નથી પણ યમરાજનો અવતાર છે. તો કે કેમ? એટલે કે માંડવ્ય ઋષિ નામના એક મહારાજ હતા, પોતાના આશ્રમમાં રહેતા હતા. કથા સાંભળજો. એમાં એ જે જગ્યા પર એમનો આશ્રમ હતો એ જગ્યામાં એ રાજ્યમાં એક રાજા રાજ કરે છે. 4 ચોર ચોરી કરવા માટે જાય છે અને ચોરી કરવા માટે ગયા, રાજાના ખજાનામાં ધાડ પાડી લઈને ભાગ્યા. એમાં સૈનિકો જોઈ ગયા એટલે પાછળ પાછળ સૈનિકો પડ્યા. ચોર ભાગે છે, ચોર ભાગે છે, પોટલા ભરીને ભાગ્યા. પણ ચોરોને થયું કે આ સૈનિકો આપણને પકડશે, તો કે આપણે ભલે પકડાઈ જઈએ પણ ધનને પકડાવવું જોઈએ. માટે રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવે છે, એમાં બધા પોટલા નાખી દેશે અને ચોરો ભાગે છે. પણ રાજાના સૈનિકો પકડી લેશે. તો ચોરોને તો પકડ્યા, ધન ક્યાં છે? એટલે મારે એટલે કહી દીધું કે ધન આ આશ્રમમાં નાખ્યું છે. તો ધનના પોટલા તો લઈ લીધા, પણ જે આશ્રમના મહારાજ હતા ને એને ઉપાડ્યા કે આ બધા ચોર છે અને આ મહારાજ ચોરોનો સરદાર છે. કારણ કે પોતાના આશ્રમમાં ધન સંપત્તિ મૂકી છે ને આ લોકો જોડે ચોરી કરાવતો હશે, માટે આ ચોર ને આ ચોરનો સરદાર 5 જણને ઉપાડ્યા. માંડવ્ય ઋષિ કહે છે કે મને મારી વાતો સાંભળો. કંઈ સાંભળવું નથી. અડધી રાતે રાજાને ખબર આપી કે ખજાનામાં ચોરી થઈ છે, ચોર પકડાઈ ગયા છે. રાજાએ કીધું કે ફરીવાર આવું ન થાય એટલા માટે ચોરોને ફાંસીના ફંદે લટકાવી દો. દરબાર ભરવો નથી, મુલાકાત કરવી નથી, ચોરી કરી છે, સૂળીએ ચડાવી દો. તો 5 જણાને સૂળીએ ચડાવે છે અને જેવી સૂળીએ ચડાવે એટલે 4 ચોર મરી ગયા, પણ મહારાજ મરતા નથી. કહેવાય કે એ સૂળીની સજા એવી છે કે જેમાં એક ભાલો હોય ને એમ નીચે ઊભો રાખવામાં આવે અને ઉપર માણસને બાંધવામાં આવે. અને જ્યારે કહે કે હવે છોડો એટલે ઉપરથી માણસને હાથને માથું બાંધેલું હોય ને એમ પાડવામાં આવે અને આખો માણસના નીચેથી એમ કહેવાય કે ભાલો આખા શરીરમાં ઘૂસે. અને એવી રીતે એ સૂડીની સજા આપવામાં આવતી હતી. તો જ્યારે સૂડીની સજા આપી ત્યારે મહારાજને ભાલો તો ઘૂસે છે, રોગ તો નીકળે છે, પણ મરતા નથી. પેલા 4 મરી ગયા. તો એકવાર આવું થયું, સમાચાર આપ્યા કે એક મહારાજ છે જોડે જે ચોર છે મરતો નથી, કે ફરીથી કરો. તો એ જ સૂડી પર ફરીથી એમ કહેવાય કે માચડામાં નાખવામાં આવે છે. એવી જ રીતે સૂડી છે, ભાલો છે, એમાં ઉપરથી મહારાજને નાખવામાં આવે છે. મહારાજ મરતા નથી. 2-3 વાર આવું થયું એટલે રાજાને થયું કે આવું બની ન શકે, આ સૂડીનો દર્દ એટલું બધું છે કે આવું થઈ ન શકે, કેમ થાય છે?
તો રાજા જોવા આવે છે ત્યારે સંતના તેજને જોઈને રાજા ઓળખી જાય છે. મહારાજ માફ કરો, શું થયું, તમે કોણ છો? એટલે કીધું કે મારી કોઈ ભૂલ નથી, મારા આશ્રમમાં આ લોકો નાખીને ગયા હતા, આમાં મને અહીંયા લાવવામાં આવ્યો છે, પણ મને આ સોડીની સજા મળી શું કામ? સાંભળજો બધા, મેં તો મારી જિંદગીમાં નાનપણથી સાધુ બન્યો છું, કોઈ દિવસ ભૂલ નથી કરી. રાજાથી ભૂલ થાય બરોબર છે, પણ ભગવાનથી પણ ભૂલ થાય, મને આ સજા શું કામ આપી? માટે હવે તમારી જોડે મારી વાત નથી કરવી, મારે હવે સીધા યમરાજ જોડે વાત કરવી છે. ચિત્રગુપ્તના ચોપડા ખોલાવે છે, મહારાજ જાય છે. ચિત્રગુપ્તને કહે છે ચોપડા ખોલો, મને આ સજા કેવી રીતે આપી તમે? તો ચિત્રગુપ્ત જોવા લાગે છે, મહારાજ ભૂલ થઈ ગઈ કે જગતમાં ભૂલ ચાલે, પણ તમે દેવતાઓ છો ને તમે ભૂલ કરો તો કેમ ચાલે? આ ભૂલ ચાલે ને, યમરાજને બોલાવો. તો યમરાજને બોલાવવામાં આવે છે ને યમરાજને બોલાવવા કીધું કે આવી મહારાજને સોડીની સજા મળી ગઈ છે. અને મહારાજ પૂછે છે કંઈ દેખાતું નથી. તો જ્યારે દેખતા દેખતા જોયું ત્યારે કીધું કે હા હા મહારાજ. યમરાજ કહે છે કે જ્યારે તમે 3 વર્ષના બાળક હતા ને ત્યારે એક પતંગિયાને પકડીને એમાં સોય તમે પતંગિયાને મારી હતી. એ સોડી જે તમે પતંગિયાને મારી હતી ને એની આ સજા તમને અત્યારે આ સોડીના રૂપમાં મળી છે. સાંભળો છો ને બધા? 3 વર્ષના હતા ત્યારે મહારાજ પણ કાયદો જાણતા હતા. મહારાજ કહે છે કે 3 વર્ષનું બાળક, એનામાં બુદ્ધિ ન હોય, એ કોઈ ભૂલ કરે તો એની ભૂલની સજા એના શરીરને ન મળે, એને સજા આપી હોય તો સપનામાં આપવી પડે. તમે મને સજા શું કામ આપી? યમરાજ ફસાયા અને મને સજા આપી છે, માટે તમે ભૂલ કરી છે, માટે અહીંયા સ્વર્ગલોકમાં રહેવાને અધિકારી નથી, ધરતી ઉપર જતા રહો. અને એ યમરાજ ધરતી લોકો પર આવે છે અને વિદુરજી બને છે. એ વિદુરજી આ ધર્મનો અવતાર છે, યમરાજ છે. માટે ભૂલ બધાએ જેને કરી હોય એને ભોગવવી પડે છે. 3 વર્ષનું બાળક ભૂલ કરે તો એની સજા એને નથી મળતી, અને મળે તો એને સપનામાં આપવામાં આવે છે. તમે મને શું કામ સજા આપી? વિચાર કરો, આ આપણા શાસ્ત્રના નિયમો છે. માટે નાના નાના કર્મ કરતાં પણ યાદ રાખજો, આપણે તો કરીને ભૂલી જઈએ છીએ, પણ એક એક કર્મ કરેલું કર્મ મારે ને તમારે ભોગવવું પડે છે. પછી એ સારું હોય તો પણ અને ખોટું હોય તો પણ. માટે એ વિદુરજી મહારાજ જ્યારે પધાર્યા ત્યારે મૈત્રેય ઋષિ કહે છે કે આવો પધારો યમરાજ, પધારો. તો વિદુરજી મહારાજ શું કામ આવ્યા હતા? તો સંતો કહે છે કે વિદુરજી મહારાજ મહાભારતનું યુદ્ધ થવાની તૈયારીમાં હતું. એના થોડા સમય પહેલાં વિદુરજી સમજાવવા માટે જાય છે ધૃતરાષ્ટ્રને કે ભઈલા ભાઈઓ છો, એક જ કુટુંબ છે, તમે શું કામ લડો છો? પાંડવોના પિતા પાંડુ રાજા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે પાંડવો નાના હતા, તો એ વખતે રાજ્ય સંભાળી શકે એવા નહોતા. તો એટલા માટે તમે કાકાને ગાદી એટલા માટે આપી હતી, ધૃતરાષ્ટ્રને ગાદી ઉપર એટલા માટે બેસાડવામાં આવ્યા હતા કારણ કે પાંડુના દીકરા નાના છે તો ગાદી કોણ સંભાળે? એટલે કાકાને કીધું કે આ પાંડવો મોટા થઈ જાય ત્યાં સુધી તમે સંભાળો, પછી મોટા થઈ જશે પછી તમે આપી દેજો. તો એમ કરીને ધૃતરાષ્ટ્રજી ગાદી સંભાળતા હતા. હસ્તિનાપુરની પણ હવે દુર્યોધન મોટો થઈ ગયો છે, એ પણ ગાદી ઉપર બિરાજમાન થઈ ગયો છે. હવે પાંડવો પણ મોટા થઈ ગયા છે અને વિદુરજી કહે છે કે સમય થઈ ગયો છે, આ બધા મોટા થઈ ગયા, તો જેનું છે એનું તમે આપી દો. વિદુરજી સમજાવે છે. ધૃતરાષ્ટ્ર કહે છે કે હું તો આપવા માટે તૈયાર છું, પણ દુર્યોધન આપવા માટે તૈયાર થશે નહીં. બધાને ખબર છે ને? દુર્યોધનની પાસે કહે છે વિદુરજી મહારાજ સભાની અંદર કે હે દુર્યોધન, તારું નથી, આ તારા કાકા બાપાનું છે, આ પાંડવોનું છે, એને આપી દો. ત્યારે દુર્યોધન કહે છે કે હું કંઈ આપવા તૈયાર નથી, હું નહીં આપું. ને વિદુરજી તમે દાસ છો તો દાસની જેમ રહો, અમારી જોડે ઉપદેશ આપવાની જરૂર નથી, નીકળી જાઓ અહીંયાથી. અને વિદુરજી મહારાજનું અપમાન કરે છે. એટલે વિદુરજી મહારાજ હવે રાજકાજમાં રહેતા નથી, જંગલમાં ઝૂંપડીમાં રહેશે. વિદુરજીએ સાંભળ્યું છે કે કોઈ પણ વ્યક્તિ 12 વર્ષ કોઈ પણ અનુષ્ઠાન કરે ને, એક ને એક મંત્ર તમે 12 વર્ષ સુધી જપો તો એ મંત્ર સિદ્ધ થઈ જાય. સુંદરકાંડનો પાઠ હોય, આનંદનો ગરબો હોય, એ તમે રોજ કરતાં જ્યારે 12 વર્ષ પૂરા થાય ત્યારે એ સિદ્ધ થઈ જાય. પછી તમારા મનમાં જે પણ ઈચ્છા શુભ સંકલ્પ થાય એ ભગવાન પૂરા કરે છે. માટે એક ને એક વસ્તુ 12 વર્ષ સુધી થાય ત્યારે સિદ્ધ થાય છે. તો કે 12 વર્ષ જંગલમાં રહીને મારે તપ કરવું છે, ભગવાનને બોલાવવા છે. ને વિદુરજી જંગલમાં રહેશે. જંગલ પોતાના ઘરની અંદર ઝૂંપડીની અંદર ચૂલો નથી. કહેવાય કે કુદરતી વસ્તુ જ ભોજનમાં લેવાની, શાક ખાવાનું, ભાજી ખાવાની, ફળ ખાવાના, ફૂલ ખાવાનું. આવી રીતે એમ કહેવાય કે પોતે રહે છે. એમ કરતાં ઘણા વર્ષો વીત્યા. ત્યારે ખબર પડી કે ભગવાન કૃષ્ણ દ્વારકામાં દુર્યોધનને સમજાવવા માટે આવ્યા છે. વિદુરજીથી માન્યા નથી, રાજ આપ્યું નથી પાંડવોને. 12 વર્ષ સુધી એમ કહેવાય કે વનવાસમાં મોકલ્યા હતા. ખબર છે ને?
અંતે જ્યારે વનવાસ પૂરો થાય છે ત્યારે ભગવાન આવે છે કે હવે 12 વર્ષ પૂરા થઈ ગયા છે, ગાદી સોંપી દો. દુર્યોધન આપતો નથી. ત્યારે ભગવાન જ્યારે આવ્યા ને ત્યારે વિદુરજીની ઈચ્છા હતી કે ભગવાનના મને દર્શન થાય, એકવાર ભગવાન મને કાકા કહીને બોલાવે, આવી વિદુરજીની ઈચ્છા છે. તો જે રસ્તે ભગવાનનો રથ આવવાનો છે ને ત્યાં આગળ બહુ મોટી ભીડ થઈ છે કે હમણાં ભગવાન આવશે, હમણાં દ્વારકાધીશ આવશે, દ્વારકાધીશનો રથ આવશે. અરે દ્વારકાધીશનો દર્શન ન થાય તો કંઈ નહીં, એના રથના દર્શન થાય ને તોય પાવન થઈ જઈશું. માટે આજે કોઈ મંત્રી આવે તોય 5-6 ગાડી લઈને આવે છે. આ તો રાજા છે દ્વારકાધીશ, તો ઘણા બધા રથો છે, 1 રથ, 2 રથ, 3 રથ. એમાં એક રથમાં ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે. વિદુર કાકા જાય છે કે મને એક ઝાંખી થઈ જાય, તો એ પણ લાઈનમાં ઊભા છે. એટલી બધી ભીડ છે, એકબીજાની પાછળ સંતાતા જોયે છે. એમાં ભગવાનનો રથ આવે છે, તબડક 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 કરતો. એમાં ભગવાનનો રથ આવ્યો. ભગવાનની આંખોમાં આંખો મળી છે. ભગવાને સામે જોયું છે. ભગવાને રાડ પાડી, કાકા. બીજા કોઈને સંભળાયું નથી, પણ વિદુરજીએ કીધું કે હા હા, મારા ભગવાને મને કાકા કીધું, મારા ભગવાને મને કાકા કીધું. રાજી રાજી થઈ ગયા. વિદુરજીને થયું કે દુર્યોધનને સમજાવવા જાય છે, ભગવાન પોતાના મુખથી કંઈક બોલશે, તો ભગવાન શું બોલશે એ સાંભળવા માટે દુર્યોધનની એ સભામાં અનેક ઋષિમુનિઓ સંતો પધાર્યા હતા. કારણ કે ભગવાનની વાત સાંભળવાની ઈચ્છા હતી બધાને. અને ભગવાન જ્યારે સભાની અંદર આવે છે, વિદુર કાકા પણ એ ભીડની અંદર પાછળ બેઠા બેઠા સાંભળે છે. ભગવાન દુર્યોધનને કહે છે કે હે દુર્યોધન, दो न्याय अगर तो आधा दो, उसमें भी अगर जो बाधा हो तो दे दो, केवल 5 ग्राम रखो अपनी धरती तमाम. બહુ સરસ મજાની રીતે સમજાવે છે અને બહુ સરસ મજાની ચેતવણી આપે છે કે હે દુર્યોધન, તું 5 ગામ, વધારે નહીં તો 5 ગામ આપી દે, વધારે નહીં તો અડધું આપી દે. અડધું આપવાની ના પાડે છે ત્યારે કીધું કે 5 ગામ આપી દે. અહીંયા આગળ આવી જાય, 5 ગામ આપી દે. અને જ્યારે 5 ગામ આપવાની પણ ના પાડે છે ત્યારે એમ કહેવાય કે ભગવાન ગુસ્સે થાય છે અને વિશાળ સ્વરૂપના દર્શન એમ કહેવાય કે આખી સભામાં બધાને કરાવે છે. એ સંવાદ બહુ સરસ મજાનો છે. તમારા તુલસીબેનને કહીએ કે જરા આપણને સંભળાવે કે એ વખતે ભગવાન કૃષ્ણએ દુર્યોધનને શું કીધું હતું, જરા સાંભળવા જેવું છે. વર્ષો સુધી એમ કહેવાય કે પાંડવોએ જંગલમાં ફરીને 12 વર્ષ સુધીનો વનવાસ ભોગવીને પાછા આવ્યા પછી વાત શરૂ થાય છે. બોલો હર હર, બોલો હર હર. તો જ્યારે કૃષ્ણ ભગવાન દુર્યોધનને ચેતવણી આપવા જાય છે ત્યારે શું કહે છે તે આપણે સાંભળીશું. वर्षों तक वन में घूम घूम बाधा विघ्नों को चूम चूम, सह धूप छाव पानी पत्थर पांडव आए कुछ और निखर, सौभाग्य न सब दिन सोता है देखे आगे क्या होता है, मैत्री की राह बताने को सबको सुमार्ग पर लाने को, दुर्योधन को समझाने को भगवान हस्तिनापुर आए पांडव का संदेशा लाए. दो न्याय अगर तो आधा दो, पर उसमें भी यदि बाधा हो तो दे दो केवल 5 ग्राम, रखो अपनी धरती तमाम, हम वही खुशी से खाएंगे परिजन पर असिन उठाएंगे. दुर्योधन वह भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला, जो था असाध्य साधने चला. जब नाश मनुज पे छाता है पहले विवेक मर जाता है. हरि ने भीषण हुंकार किया, अपना स्वरूप विकराल किया, डगमग डगमग दिग्गज डोले, भगवान कुपित होकर बोले, जंजीर उठाकर साध मुझे, हा हा दुर्योधन बांध मुझे. हित वचन तूने नहीं माना, मैत्री का मूल्य न पहचाना, तो लो मैं भी अब जाता हूँ, अंतिम संकल्प सुनाता हूँ. याचना नहीं अब रण होगा, जीवन जय या की मरण होगा. टकराएगे नक्षत्र निखर बरसेगी, भू पर वहनी प्रखर फण शेष नाग का डोलेगा, विकराल काल मुख खोलेगा. दुर्योधन रण ऐसा होगा फिर कभी नहीं जैसा होगा, भाई पर भाई टूटेगे, विषबाण बुंद से छूटेगे, सौभाग्य मनुष्य के फूटेगे, वायु श्रृंगाल सुख लूटेगे. आखिर तू भूषाई होगा, हिंसा का परदाई होगा. थी सभा सन सब लोग डरे, चुप थे या थे बेहोश पड़े, केवल 2 नर न अघाते थे, धृतराष्ट्र विदुर सुख पाते थे. कर जोड़ खड़े प्रमुदित निर्भय, दोनों पुकारते थे जय जय, दोनों पुकारते थे जय जय. बोलो हर हर.
મહાદેવ